આપ કોઈ ભૂલ કરશો, ભૂલ નહીં શૈતાની વૃત્તિ કરશો અને પછી 18,000 મારા ફેરવી લેશો તો આપની આ શૈતાની વૃત્તિ માફ? આ જ મુદ્દા પર ચર્ચા. સાધુની પાપલીલા. નમસ્કાર, હું જનાબ. આ એટલા માટે સવાલ ઊભો થઈ રહ્યો છે કે એક સાધુ ફરીથી ચર્ચામાં આવ્યા છે અને આ એટલા માટે એક સાધુએ ફરીથી દુષ્કર્મ કર્યું છે. આરોપ લાગ્યા છે, ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય પર કલંક લાગ્યું છે. તો આજનો મુદ્દો છે કે શું સાધુની આ પાપલીલા ખરેખર સમાજ માટે ચિંતાજનક છે? કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. તો આ મુદ્દો મહત્વપૂર્ણ છે. સાધુની પાપલીલા ફરી એકવાર સામે આવી છે, આરોપ લાગ્યા છે અને આ પણ કેનેડાના મંદિરમાં દુષ્કર્મનો આરોપ આ સાધુ પર લાગે. સવાલ અનેક છે. ભગવા પર લાગેલો દુષ્કર્મ રંગ કેવી રીતે છૂટશે? વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. સાધુ સમાજ પર એક લાંછન લાગ્યું છે, એ હકીકત છે. તો ભગવા પર લાગેલો દુષ્કર્મ રંગ કેવી રીતે છૂટશે? આ એક મહત્વપૂર્ણ સવાલ છે. કારણ કે આપણે યાદ હશે કે સાધ્વી પર થોડા સમય પહેલા પણ કેટલાક છેતરપિંડીના આરોપ લાગ્યા હતા, અનેક સવાલ ઊભા થયા હતા. ફરી એકવાર સાધુ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. તો આ એક મહત્વપૂર્ણ અને આપણા તમામ માટે શરમજનક ઘટના. ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય પર લાગ્યું છે કલંક. ફરી એકવાર સાધુની પાપલીલાનો ફૂટ્યો છે ભાંડો. જો કે આ વખત દેશમાં નહીં પરંતુ વિદેશમાં સ્વામીએ આચરી છે પાપલીલા. વિદેશમાં વ્યભિચારનો સાધુ પર લાગ્યો છે આરોપ. તો જોઈએ કોણ છે આ સાધુ અને કેવી રીતે તેના વ્યભિચારના કિસ્સા સામે આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાય પર લાગ્યું કલંક. કેનેડાના સ્વામિનારાયણ મંદિરમાં સાધુએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ. સાધુના યુવતીઓ સાથેના સંબંધો હંમેશા વિવાદનો મધકોડો છંછેડે છે. આ વખતે સાધુએ વિદેશમાં કર્યું છે વ્યભિચાર. વિદેશમાં આચરી છે પાપલીલા. સાધુ સુજ્ઞાય દાસ પર આરોપ છે કે તેઓ કેનેડાના ટોરેન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં આવેલી એક યુવતીને મંદિરના વડા હરિપ્રસાદ સ્વામીને મળવા લઈ જવાનું કહીને એક રૂમમાં લઈ ગયા અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. હરિપ્રસાદ સ્વામી, પીડિતાના પિતા અને અન્ય સાધુની ઓડિયો ક્લિપ વાયરલ. સ્વામી હરિપ્રસાદે આપી હતી સાધુ સુજ્ઞાય દાસને સજા. આખો મામલો સોકડા સ્વામિનારાયણ મંદિરના વડા હરિપ્રસાદ સ્વામી પાસે પહોંચ્યો હતો. ત્યારે તેમણે પાખંડી સુજ્ઞાય દાસને સજાના ભાગરૂપે ભૂખ્યા રહી 18,000 માળા ફેરવવા કહ્યું હતું અને સાધુએ 2 મહિનામાં બધું પૂરું કરતા સ્વામીજીને લાગ્યું હતું કે હવે આ સાધુને લેવા જેવો છે. હરિપ્રસાદ સ્વામી, પીડિતાના પિતા, સંબંધીઓ અને અન્ય સ્વામી વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જો કે ઓડિયો વાયરલ થયા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ આરોપી સ્વામીને છાવરવાની બનતી કોશિશ કરી રહ્યા છે. રવિ અગ્રવાલ સાથે નવીન ઝા, ETV ન્યૂઝ, વડોદરા. તો આખરે નામ ઉછળ્યું સાધુની પાપલીલામાં. તો સંપ્રદાય પણ સાધુના સમર્થનમાં આવ્યો છે. હરિપ્રસાદ સ્વામીએ સાધુ સુજ્ઞદાસને પણ આ પહેલા સજા આપી હતી. તો આખરે સમુદાય સાધુના સમર્થનમાં ઉતર્યો છે. તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ સમજી શકે એવી વાત છે કે કોઈની પણ મરજી વિરુદ્ધ એવું કોઈ પણ કૃત્ય કરવામાં આવ્યું હોય તો જે પણ વ્યક્તિ હોય એણે ઇમિડિયેટ ફરિયાદ કરી હોય. એના માટે દિવસો કે મહિનાઓની એને રાહ ન જોઈ હોય એ સમજી શકાય એવો સાદો સીધો સરળ તર્ક છે. કથિત આક્ષેપ છે એ સદંતર જૂઠાણું છે. એ આક્ષેપ તદ્દન પાયાવિહોણો છે અને એવું માનવાને કારણ રહે છે કે સંસ્થાને બદનામ કરવાના કે કોઈ એવા જ બીજા બદઇરાદાથી આખું ષડયંત્ર કરવામાં આવ્યું હોય એવું મને પ્રથમ દર્શને લાગે છે. નંબર 2, એ આક્ષેપની વાતમાં જે સમય બતાવવામાં આવે છે જે ફરિયાદનો કે એનો, તો એ સમયગાળામાં જે સંતના નામે આક્ષેપ કરવામાં આવે છે એ ત્યારે કેનેડાની ધરતી પર 30 ડિસેમ્બર 2016માં ફરિયાદ થઈ એવું કહેવામાં આવે છે. તો એ દિવસો દરમિયાન એ પોતે કેનેડામાં હતા જ નહીં,
કદાચ છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી કેનેડાની ધરતી ઉપર એ પોતે ગયા જ નથી, માટે પણ આક્ષેપ સદંતર પાયાવિહોણો જુઠ્ઠાણો છે. સાધુનો સવાલ છે ત્યાં સુધી 20 વર્ષથી અમારી સાથે છે. એમના જીવન કાર્યનો નજીકથી જોવા માટે જે કાંઈ અનુભવ છે એ પ્રમાણે એવા ખૂબ સારા પરિવારમાંથી, ખાનદાન પરિવારમાંથી આવે છે કે ભૂતકાળમાં પણ ક્યાંય એવું જોવા, જાણવા, સમજવા નથી મળ્યું, માટે પણ આ આક્ષેપ ક્યાંય ટકી શકે એવું મને લાગતું. જગદીશ મહેતા છે. જગદીશભાઈ, કે આખરે ખબર છે કે આપના સાધુ આ પ્રકારનું દુષ્કર્મ આચરી ચૂક્યા છે, માત્ર 2 મહિના ભૂખ્યા 18,000 માળા ફેરવવાથી શું આ દુષ્કર્મમાંથી એમને મુક્તિ મળી જશે? આ તો મામલે સામે આવ્યો, ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવી. જગદીશભાઈ, હા, તો એ ડેફિનેટલી એની ઉપર કાયદા કાનૂનથી જ કામ કરવું જોઈએ. 18,000 માળાથી એ ક્યારેય સફળ થાય નહીં, અથવા તો એને પસ્તાપો કે પશ્ચાતાપ એવી કોઈ ઘટના કે એવી કોઈ વાત હોઈ શકે નહીં. એને બાકાયદા હિન્દુસ્તાનના તમામ કાયદા કાનૂન પ્રમાણે એક નાગરિકની ઉપર જે આક્ષેપ લાગ્યો હોય તો એની ઉપર કરવું જોઈએ. બલકે એ દ્રષ્ટિએ તમને કહું તો સંપ્રદાયની જવાબદારી ઓર વધી જાય છે. એણે સ્ટ્રિક્ટલી એ સાધુને કાયદાને સરેન્ડર કરાવવા જોઈએ અને કાયદાને સંપૂર્ણપણે આધીન રહીને પોતાના સંત અથવા તો સાધુ જે કંઈ છે એની પર આક્ષેપ છે એને ક્લિયર કરવો જોઈએ, જેથી કરીને સમાજમાં એક મેસેજ જાય. આ એક બહુ મોટી જવાબદારી પણ સંપ્રદાય કહે છે કે મંદિરમાં પગ મૂકવા નહીં દઈએ, આટલી એમની જિમ્મેદારી છે. આટલી જિમ્મેદારી પૂરતી છે કે મંદિરમાં પગ મૂકવા ન દે, આટલી એમની જિમ્મેદારી છે? કદાપી પૂરતી હોઈ શકે નહીં. કોઈ પણ ઘટનામાં આ રીતે જ, આ તો રાજકારણ જેવું જ થયું. તમે હજારો કરોડના ગોટાળા કરો અને તમને પક્ષમાંથી કાઢી મૂકે, એનાથી તેને શું ફેર પડે? એ કદાપી સંભવ નથી. બલકે એને તમામ પ્રકારે સજા થવી જોઈએ ઇન્ડિયન પિનલ કોડની કલમ મુજબ જ. એ પ્રમાણે એની જો એ આરોપી હોય તો એને સંપૂર્ણ સજા થવી જોઈએ, અન્યથા નિર્દોષ હોય તો એ જગજાહેર થવું જોઈએ. ટૂંકમાં દૂધ અને દૂધ, પાણીનું પાણી એ કાયદાની પરિભાષામાં ક્લિયર થવું જોઈએ. અને સંતોએ, ખાસ કરીને સંપ્રદાયે તો બહુ જ રીતે આને પ્રજામાં ડિબેટમાં જ મૂકવું જોઈએ, પ્રજા સમક્ષ મૂકવું જોઈએ, કાયદાને આધીન રહીને કામ કરાવવું જોઈએ. એક બ્રેક મળે રોકાઈશું. બ્રેક બાદ વાત કરીશું કે પીડિતાના વકીલ છે એ આખરે સામે આવ્યા છે અને લડવાની વાત કરી રહ્યા છે. તેમણે શું કહ્યું છે તેની વાત કરીશું બ્રેક બાદ. આપ જોતા રહો બિગ ડિબેટ.